આ ગાંધીનગરના રોડ ઉપર અમે રોડ ઉપર નહોતા ઉતર્યા, પણ અમને રોડ ઉપર દોડાવવામાં આવ્યા હતા. આતંકવાદીની માફક 1000 થી 1500 ઉમેદવાર છે, પણ જ્યાં પણ ભેગા થઈએ ને ત્યાંથી અમને ડિટેન કરી લેવામાં આવે છે. જોઈભાઈ બેન પ્રેગ્નન્ટ હતા, હા એમને ઘસેડા છે, એમને ચીમટો ભર્યો છે. એ બેન પ્રેગ્નન્ટ હતા? હા, અને એમણે જ્યારે કીધું કે આ રીતે તમે નહીં કરો, હું પ્રેગ્નન્ટ છું, તો કે શું પ્રૂફ છે તું પ્રેગ્નન્ટ છે, ચાલ હોસ્પિટલ ચાલ. એ લોકોને ડિટેન કરીને મારવાની ધમકી બતાવેલી છે. છોકરીઓને બધાને ઘરે મોકલી દીધા, મારીને ધમકી આપી છે, એમના ફોટા પાડ્યા છે કે નેક્સ્ટ ટાઈમ તમે આવશો તમારે એમ કે ખરાબ કતરી દશા કરવામાં આવશે. બધા નેતા છે, મંત્રીઓ છે, એમની પણ તો બેન દીકરીઓ હશે. જો એમને આ રીતના રોડ પર ઘસડ્યો હતો તો એમના મનમાં કંઈ પણ થોડી દયાનો ભાવ નહીં આવ્યો હોય. રાત્રે 150 લોકો રોકાયા હતા, પણ બધાને ડિટેન કરી નાખ્યા રાતથી લઈ સવાર સુધી. કાલે રોડ પર ઢસડા ત્યારે કાયદો કાનૂન ક્યાં હતો? નખોરિયા માર્યા ત્યારે તમારો કાયદો કાનૂન ક્યાં હતો? બધા પરમિશન લઈને આવ્યા છે, પણ કોઈ મળવા નહીં દેતા. આવી રીતે અટકાયત કરે છે હંમેશા. હવે કુબેરભાઈ ડિંડોર 15 તારીખ આપીને ભરતી નથી કરતા, અમે એનો જવાબ લેવા આવ્યા છે, અને અમે અંદર જઈએ તો અમારી સાથે યોગ્ય વર્તન નથી કરતા. નમસ્કાર. ગઈકાલથી જ તમે ટેટ ટાટના ઉમેદવારોની હાલત રસ્તા પર ઢસડાતા જોઈ જ હશે. આજે ફરીથી હિંમત કરી અને ટેટ ટાટના ઉમેદવારો અહીંયા આવ્યા છે, સચિવાલય પહોંચ્યા છે. એ લોકોની માંગણી હજુ પણ લાગતું નથી કે અત્યારે કોઈ સ્વીકારવામાં આવે કે કંઈ થાય. વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ. કાગળ લઈને આવ્યા છે ફરીથી, અને શું લખ્યું છે કાગળમાં? 1606 શાળાઓ માત્ર એક શિક્ષક અને જ્ઞાન સહાયકની ફરીથી જે કહેવાય ભરતીની વાત કરવામાં આવી છે, તો એ સ્વીકારશે વિદ્યાર્થીઓ? અમે છેલ્લા 1 વર્ષથી પરીક્ષા આપ્યા પછી 1 વર્ષથી વધારે સમય થયો, સતત અમે માંગણી કરીએ છીએ. અને કાલે તમે દ્રશ્ય જોયા છે ગાંધીનગરના રોડ ઉપર. આ ગાંધીનગરના રોડ ઉપર અમે રોડ ઉપર નહોતા ઉતર્યા, પણ અમને રોડ ઉપર દોડાવવામાં આવ્યા હતા. અમે તો ફક્ત અહીંયા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. આજે મળશે શિક્ષણ મંત્રી? આજે હું તો ગયો હતો, પણ શિક્ષણ મંત્રી હાજર હતા નહીં, એટલે અમને મળ્યા નથી. પરંતુ અમે પ્રયાસ કરશું અને શિક્ષણ મંત્રીને નિવેદન કરીએ છીએ કે આવો અમારી સાથે વાતચીત કરો. આજે સવારથી અમે ઘણા બધા ઉમેદવાર છીએ, 1000 થી 1500 ઉમેદવાર છે, પણ જ્યાં પણ ભેગા થઈએ ને ત્યાંથી અમને ડિટેન કરી લેવામાં આવે છે. અમાને મંત્રી સુધી પહોંચવા દેવામાં જ નથી આવતા. આજે ખાસ અમે સચિવાલયમાં એક વ્યક્તિ કરીને આવ્યા, અમારે મંત્રીને મળવું છે, પણ મંત્રી અત્યારે હાજર નથી એવું લાગી રહ્યું છે. હમણાં જ હું ઉપર જઈને આવ્યો, પણ અમને નથી મળ્યા. પણ અમે અમારી માંગ એક જ લઈએ છીએ કે તમે પરીક્ષા લીધી છે, આટલા વર્ષો થયા છે, અને ટેટ ટાટની પ્રિલિમ્સ અને મેન્સ લીધા પછી તમે વૈકલ્પિક યોજના કહેતા હતા જ્ઞાન સહાયકને, પણ આજે એને તમે કાયમી કરી નાખી છે અને કાયમી શિક્ષકોની ભરતી ભૂલી ગયા છે. આવું શા માટે કરો છો? અને રોડ ઉપર ઢસડો છો શા માટે? અત્યાચાર શા માટે કરો છો? આટલી બધી જગ્યા ખાલી છે, 1606 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે, તો શા માટે તમે શિક્ષકોની ભરતી નથી કરતા? શિક્ષણ મંત્રીશ્રીને જવાબ આપવા વિનંતી. મહિલાઓ સાથે કાલે ખૂબ જ ગેરવર્તન થયું. પોલીસ હતા, એમને ઢસડ્યા, અને મેં એ મારી નજરે જોયું છે કે છોકરી જોરથી રડતી હતી, પણ એને બોલવા દેવામાં નહોતું આવતું. સ્ત્રી સાથે આટલી બર્બરતા કેમ? હવે એ તો એમને જ ખબર પડે છે, કેમ કે એના પરથી આપણને એવું લાગે છે એ લોકોનામાં દયા નથી. બરાબર છે. મને ખ્યાલ છે ત્યાં સુધી એક બેન જે હતા, અમારે જાહેરમાં નહીં કહેવું જોઈએ, ભાઈ બેન પ્રેગ્નન્ટ હતા, હા એમને ઘસેડા છે, એમને ચીમટો ભર્યો છે. એ બેન પ્રેગ્નન્ટ હતા? હા, અને એમણે જ્યારે કીધું કે આ રીતે તમે નહીં કરો, હું પ્રેગ્નન્ટ છું, તો કે શું પ્રૂફ છે તું પ્રેગ્નન્ટ છે, ચાલ હોસ્પિટલ ચાલ. બરાબર છે. તો આટલી બધી તમને છૂટ કોણે આપી? આટલો હક તમને નથી. એ બેનને અમે તો રજૂઆત કરવા માટે આવ્યા હતા, અમારે બીજું કશું જ કરવું નથી. અહીંયા આવીને કોઈ જાતની મગજમારી નથી કરવી, ખાલી રજૂઆત કરવી છે અને શિક્ષણ મંત્રીને મળવું છે કે તમે શા માટે આ બધું કરી રહ્યા છો. વાત કેમ નથી થઈ રહી? તાનાશાહી, ટોટલી તાનાશાહી ચાલે છે આટલા માટે. તમે જોયું હશે કાલે ઘસડીને બેસાડ્યા, રજૂઆત જ કરવા આવ્યા હતા. તમને આતંકવાદીઓ જ્યારે આટલું બધું કરીને જાય છે, તો ત્યારે તમે શું કરો છો? એ જતા રહે છે ને બોમ્બ ફોડીને, તો અમે શું કરવા આવ્યા હતા? અમારે હકનું માંગવા આવ્યા હતા, પણ એમણે મળ્યા નથી. રોડ પર ઘસેડા છે, અમને ડિટેન કર્યા છે. અને કાલે સાંજની વાત કરું તમને હું, તો કાલે સાંજે અમને જ્યારે 5:30 થી 6:45 વાગે ડબ્બામાં બેસાડ્યા, અમને 7:45 વાગ્યા સુધી રખડાવ્યા છે, અને ક્યાં ઉતાર્યા છે અમને નથી ખબર. કે તમે એક મહિલા તરીકે તમને તમારા પરિવારમાંથી આવવા દે અહીંયા, એ મોટી વાત છે, અને ત્યાર પછી આ દ્રશ્યો જોવા મળે, તમે કોઈની છોકરીને રસ્તા પર ઢસેડવામાં આવી છે.
હવે મને એમ થાય છે આ બધા નેતા છે, મંત્રીઓ છે, એમની પણ તો બેન દીકરીઓ હશે. જો એમને આ રીતના રોડ પર ઘસડી હતી તો એમના મનમાં કંઈ પણ થોડી દયાનો ભાવ નહીં આવ્યો હોય. મને એ થાય છે કે અમે પણ તો કોઈકના બેન છે, કોઈકની દીકરીઓ છે ને. તો આ જે છે તમારા પણ બેન દીકરીઓ છે, તમે એટલીસ્ટ એનો તો વિચાર કરો. અચ્છા, તમે જે ડાંગથી આવ્યા છો, મેં કાલે જોયું હતું. એટલે અને આટલા દૂરથી પરિવાર જ્યારે મોકલે ત્યારે તમે પોતાના હક માટે લડવા આવ્યા છો અને આટલા અવાજો કેમ નથી સંભળાતા સરકારના? એ તો શિક્ષણ મંત્રીને જ ખબર હશે કે કેમ એ આવું સાંભળવા નથી માંગતા, પણ અમને એટલે દૂરથી મોકલે છે. એમની કંઈ અમારા પ્રત્યે આશા અપેક્ષા હશે એટલે જ મોકલેલા છે. અને પરિવારની શું વેદના છે? કારણ કે આટલા સમયથી તૈયારીઓ કરો, એવા વિસ્તારમાં રહો છો તમે કે જ્યાં શિક્ષણ પણ અત્યારે અઘરું છે. એટલે જો મળી જાય તો સારું એમ, ને એ લોકોની મેળે સેટલમેન્ટ થઈ જાય એવું મા બાપે વિચારે એટલે અમને મોકલેલા છે. તમારા માટે આ નોકરી કેટલી મહત્વની છે, એક શિક્ષકની નોકરી? બહુ જ મહત્વનું છે, પણ આ લોકો સમજતા નથી તો શું કરી. અને અમે અમારા પ્રયત્ન ચાલુ રાખીએ છીએ. અમારું બહુ સંઘર્ષ છે અહીંયા સુધી આવવા માટે. છોકરીઓને રસ્તા પર ઘસેડવામાં આવે, આટલી હદ સુધી પોલીસ જાય, એ તો યોગ્ય નથી. પણ સાહેબ અમને રજૂઆત કરવા દો સાહેબ. તમે લોકો કાલથી એમ દાદાગીરી પાછળ પડીને આવશો, શા માટે કરો સાહેબ? અમારે ખાલી સાહેબ જો મુલાકાત કરવા દો સાહેબ. આટલી દમનગીરી ના કરો. તમારા છોકરા જે છે અમારે અમે લોકો 5 દીકરા મિનિટની ખાલી દીકરા રજૂઆત છીએ, તમે કરી એવું ના કરો તમે સાહેબ. અહીંયા અંદર પણ પાંચ, છ વર્ષ ટાઈમ લઈને આવો. ટાઈમ સરકાર લઈને પાસે આવો. મંજૂરી લઈને આવો. તમે વગર મંજૂરી ના આવી શકો. 70 વગર મંજૂરી નથી 80 આવવાનું. રજૂઆત કર્યા સાહેબ. 70 થી 80 પણ નહીં સાંભળતા. 6 વર્ષથી ભરતી નહીં કરતા સાહેબ. તમે વિચાર કરો. એ પાસ તમારો મુલાકાત માટેનો છે. તમને અહીંયા મુલાકાત ના ના મુલાકાત ગયા હતા સાહેબ, ઉપર પણ ના પાડી. પાડી સાહેબ ઉપર ગયા હતા સાહેબ, નથી ના પાડી. રજૂઆત તમને મુલાકાત માટે ના પાડી છે ને? ના જ હા. ફરીથી ટાઈમ લ્યો, પણ તમે પણ યારનું દોઢ વર્ષ અહીંયા ઊભા રહી તમે આ ના કરી શકો. 100 વખત અહીંયા ઊભા રહી તમે આ ના કરી શકો. આ યારનું ચાલે છે સાહેબ. આ તમે કોર્પોરેટ સાહેબ થોડું કોર્પોરેટ કહો સાહેબ. અમે કાયદાનું પાલન કરીને તમે કરો. તમને અહીંયા ટોળું ઓળવાની છૂટ ના ના નથી. થોડું નહીં સાહેબ. તમને ટોળું ઓળવાની છૂટ નથી. આ કાયદાનું તમે ઉલ્લંઘન કરો છો. ના ના ઠીક તમને છે. ટોળું ઓળવાની છૂટ પણ નથી. પાછળ આતંક પરમિશન લઈને કાયદાની મંજૂરી 5ની ટોળામાં ગણાય. તમે સિંગલ ની મંજૂરી લીધેલી છે અને તમે 10 નું ટોળું કરીને અહીંયા કાયદાનો ભંગ કરો છો. પણ સાહેબ હું તમને સૂચના આપું છું. સાહેબ તમે આજે કરો છો મુલાકાત કરાવી છે. સાહેબ આપ શ્રી મુલાકાત કરવી છે સાહેબ. મુલાકાત પણ સાહેબ આ સાઈડમાં જ છે સાહેબ. શું પ્રોબ્લેમ છે અમે ખબર નહીં પડતી. ઉપર ડિંડોર સાહેબ બેઠા અમે નીચે છોકરાઓને નહીં જ્યારે કરી રસ્તા શકતા. પર ઢકલે, ખાલી આજે બેઠા હતા, ગાર્ડનમાં બેઠા હતા, કોઈ જ અમારે કોઈ પ્રદર્શન નહોતું કરવાનું મેડમ, છતાં બી આજે લઈ ગયેલા છે. મારવાની ધમકી બતાવેલી છે, એ લોકોને ડિટેન કરીને મારવાની ધમકી બતાવેલી છે. આજે શાંતિથી અમે બેઠા હતા, ચર્ચા વિચારણા કરતા 2 માણસ જઈને મળશું, છતાં બી લોકોને દોડાઈને માર્યા છે. આજે ચારે દોડાઈને માર્યા છે. હા ચાર ગાર્ડનમાં આજે તેનો દ્રશ્ય છોકરીઓને બધાને ઘરે મોકલી દીધા, મારીને ધમકી આપી છે. એમના ફોટા પાડ્યા છે કે નેક્સ્ટ ટાઈમ તમે આવશો તમારે એમ કે ખરાબ કતરી દશા કરવામાં આવશે. દેખાય છે એને પકડી લીધા છે. આજે સંખ્યા ભેગી જ નથી થવા દીધી એમણે. અત્યારે રાત્રે 150 લોકો રોકાયા હતા. પણ બધાને ડિટેન કરી નાખ્યા રાતથી લઈ સવાર સુધી. અત્યારે અમે 10-15 જણા રહી ગયા છીએ. રજૂઆત કરવા આવ્યા તો પણ આતંકવાદીની જેમ અમારા જોડે વર્તન કરવામાં આવે છે. કાલથી વર્તન કરવામાં આવે છે. તમે ખોટા આક્ષેપો ના કરો. આતંકવાદી જેવું વર્તન એટલે તમારી સાથે કોણે કર્યું? કાલનો વિડીયો જોઈ શકો છો બધા. કાલનો વિડીયો જોઈ શકો છો. અમે રજૂઆત કરવાનો ટ્રાય કરી. લોકતંત્રનું ઉલ્લંઘન કરવામાં આવે છે. આ લોકો કશું વિરોધ પણ અમારા સંવિધાનમાં લખેલું છે કે અમે રજૂઆત કરી શકીએ છીએ, ધરણા પ્રદર્શન કરી શકીએ છીએ, તો પણ અમને કરવામાં દેતા આવતું નહીં. આ એકદમ આતંક જેવું. હા પરમિશન છે અમારા જોડે. આ મંત્રીને મળવાનું પરમિશન, બધા પરમિશન લઈને આવ્યા છે, પણ કોઈ મળવા નહીં દેતા. આવી રીતે અટકાયત કરે છે હંમેશા. સવારથી પોલીસની ગાડી પાછળ છે. અમારા 150 થી જેવા લોકો ડિટેન થઈ ગયા. ખબર નહીં ક્યાં ગયા, ખબર નહીં પડતી. લોકો ડિટેન, બધાને ફોન સ્વિચ ઓફ છે. અમને બીક લાગે છે. અમે શું કર્યા? અમારે રજૂઆત જ કરવી છે. 6 વર્ષથી ભરતી નહીં કરતા. પોલીસ એટલું જ કહે છે કે તમે નહીં કરવા દઈએ ને અત્યારે નહીં મળવા દઈએ. 5-5 માં જાઓ તો અમે 5-5 જવા તો દે, પણ જવા નહીં દેતા.
અંદરથી મંજૂરી આપે તો અમારે મોકલવાના હોય છે. અંદરથી ના પાડી છે ડિંડોરે સાહેબ પોતે બોલે છે પોતે પોતે બોલે છે કે અંદરથી મંજૂરી મુલાકાતનો સમય લઈને આવવાનું હોય છે. સાહેબ આ મુલાકાતનું છે લેવા જ આવ્યા છીએ સાહેબ લેવા જ આવ્યા છીએ તો પણ આટલી વિરોધ કરે છે આ લોકો કે નહીં અત્યારે સાહેબ એમ કહે છે કે સમય આપે પછી લેવા આવો. સમય લેવા જ આવ્યા છીએ. અત્યારે સમય આપો અને સમય આપો એટલે અમે લઈ લઈએ. અમારે મુલાકાત લેવી છે. પોલીસ અત્યારે કહે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવો, તો કાલે કાયદો અને વ્યવસ્થા ક્યાં હતી? બસ હું એ જ પ્રશ્ન પૂછવા માંગુ છું. તમે એ બાબતે જવાબ આપો. તમારો કાયદો અને કાનૂન હોય તો કાલે રોડ પર ઢસડા ત્યારે કાયદો કાનૂન ક્યાં હતા? નખોરિયા માર્યા ત્યારે તમારો કાયદો કાનૂન ક્યાં હતો? યસ યસ, ત્યારે તમારો કાયદો કાનૂન ક્યાં હતો? આજે તમે મોટે મોટે કાયદા કાનૂનની વાત કરો છો. અમે ક્યાં ટોળું ભેગા થયા? અમે ક્યાં કઈ અહીંયા વિશેષ કઈ કરીએ છીએ? અમે ફક્ત રજૂઆત કરીએ છીએ તો તમે કાયદા કાનૂનની વાત કરો છો. જ્યારે નબળા વ્યક્તિ તમારી સામે હોય, અમારી જેવા સામાન્ય વ્યક્તિ, ત્યારે તમારે કાયદાનું દબાણ એની સામે કરવું છે. માણસોને આજે ભગાઈને દોડાઈને મારવાની કોશિશ કરી, એ કાયદો નહોતો આજે. અત્યારે જ કાયદો એમને નડે છે. ડિંડોર સાહેબને ફક્ત રિબીનો કાપવા સિવાય કંઈ જ એમનું બીજું કોઈ જ કામ નથી. એક પણ કામ બતાવો તમને, બસ સ્ટેટસમાં મૂકી દેવું વિરાંગનાઓ આમ બરાબર, એના સિવાય કંઈ જ નથી એમના જોડે. રજૂઆત કરવા છતાં હજુ સુધી એનો કોઈ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. અને જ્ઞાન સહાયકની વાત કરે છે, ચેમ્બરમાં હાજર નથી. તમારે એને પીએસને મળવું હોય તો બે વ્યક્તિઓને સાહેબ કાલે પણ એવું જ હતું સાહેબ. તમે વિચાર તો કરો સાહેબ. કાલે મંગળવારના દિવસે મને અત્યારે એમના પીએસ એવું કહે છે કે હું બે જણાને તમે એમ કહો ને, તમે એમ કહો ડિંડોર સાહેબ નથી. ગુજરાતમાં હવે સુરેશભાઈ, બે જણાને મુલાકાત કરીને અમારી સાહેબ અમારી આરે વર્તન હરખું નથી કરતા. ગુજરાતમાં 6 વર્ષ પછી એક્ઝામ લીધી, પછી 5 વર્ષથી અત્યાર સુધી ભરતી નહીં કરી. એ ભરતીની રજૂઆત અમે સખત જ્યારથી રિઝલ્ટ આવ્યો ને 1.5 વર્ષથી ત્યારથી અત્યાર સુધી કરી રહ્યા છે. પણ આ સરકાર બિલકુલ સાંભળતી નહીં. છેલ્લે આ લોકો જ્ઞાન સાહેબનું ગતકડું બહાર પાડ્યું, પણ એ લોકોને અમારા ક્યારનું 1.5 વર્ષથી વિરોધ કરીએ છીએ. પણ આ ટીંગાટોળી કરીને આ જ પોલીસવાળા અમારા જ બાપ છે, ભાઈ સમજો, જે સમજો, રિશ્તેદાર સમજો, પણ એ જ લોકો લઈને અમારા વિરોધ અટકાય છે. અમે લોકોને અટકાયત કરે છે, અમારા મિત્રોને અટકાયત કરે છે. આ સવારથી અમારા જોડે 100 થી 150 જણા હતા, પણ ક્યાં ગાયબ થઈ ગયા? બધાના ફોન સ્વિચ ઓફ છે, ખબર નહીં પડતી. અને પહેલી વસ્તુ, સવારના અમે ગાર્ડને ઊભા હતા, ત્યાંથી અટકાયત કરી. પથિકાએ ગયા, ત્યાંથી અટકાયત કરી. દુકાને હોય, પૂછી અટકાયત કરી. અત્યારે તમે કાયદા કાનૂનની વાત કરો છો તો કાલે ક્યાં હતા? બીજી વસ્તુ, કુબેરભાઈ ડિંડોર 15 તારીખ આપે છે. હવે કુબેરભાઈ ડિંડોર 15 તારીખ આપીને ભરતી નથી કરતા. અમે એનો જવાબ લેવા આવ્યા છે. અને અમે અંદર જઈએ તો અમારી સાથે યોગ્ય વર્તન નથી કરતા. આ લોકો જો અત્યારે પણ એમ ડિટેન કરી રહ્યા છે, આ ખોટી વાત છે. લોકતંત્ર, લોકશાહીમાં આ બિલકુલ યોગ્ય નથી. આતંકવાદી તમારે ઉપરથી મુલાકાત લેવી જો મારી મરજીની વાત નથી, આ મારા હાથની વાત નથી. તમે મારી પાસે પૂછ્યો. તમારે પણ છોકરીઓ હશે, આવી રીતના રસ્તે આપણે સારું લાગતું હોય. આ બાજુ બેન આ બાજુ ઓલી ગાડી ખાલી રજૂઆત આતંકવાદીની માફક સાહેબ 1.5 વર્ષ થયા સાહેબ. 1.5 વર્ષથી સાહેબ આ જ કરો છો સાહેબ. મારી વાત સાંભળો. વાત તો સાંભળો તમે. આવું વર્તન કેમ કરવા માંગો છો સાહેબ? કાયમી ભરતીની રજૂઆત કરવા આવ્યા હતા, પણ આવા દમનગીરી કરવામાં આવે છે. તાત્કાલિક ધોરણે જે તમે રજૂઆત કરી અત્યાર સુધી મળવા પણ નથી દેતા ને રજૂઆત બી નથી કરવાની. હા, અમે આતંકવાદી છીએ ને, જો આ ભરતી લઈ જાય છે બધા. ભરતી કરો, અમે ત્યાં સુધી અહીંયાથી જવાના નથી. કાલ રાતનું રોકાણ બી અહીંયા હતું ને આજે બી આજે રોકાઈ જઈશું. તમારે જે કરવું એ કરો. તમારે જે કરવું એ કરજો. આજે પ્રેમથી બેસો. રજૂઆત છે આપની. પ્રેમથી બેસો. કઈ નથી. આ કુબેર સાહેબ આ કાન, એમના કાનનું ઓપરેશન કરાવો એટલે કે એમને સંભળાય ને આંખ દેખાય. ફરી એકવાર એ જ થયું. વિદ્યાર્થીઓ સચિવાલયમાં રજૂઆત કરવા આવ્યા અને તરત એ બધાને પકડી અને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા. કહ્યું કે અમે તમારી વાત કરાવીશું, અને છતાં પણ વાત ન કરાવી. આ વખતે ચિઠ્ઠી લઈને અંદર આવ્યા હતા, છતાં પણ એમને ખેંચીને લઈ ગયા, ગાડીમાં ભર્યા, અને હવે ક્યાં લઈ જશે એ ખબર નથી.
આ લોકો માત્ર ડિટેન કરવામાં જ સમજે છે, એ લોકો સંવાદ કરવામાં સમજતા જ નથી. આ વિદ્યાર્થીઓ પરમિશન લઈને આવે, પરમિશન લીધા વગર આવે, 100ની સંખ્યામાં આવે, 1000ની સંખ્યામાં આવે, વર્તન એમની જોડે એનું એ જ થાય છે. કોઈ પણ માં એમના બાળકોને અહીંયા રસ્તા પર ઢસડવા માટે મોટા નથી કરતી. એની માં એને એટલે મોટા નથી કરતી, એટલે નથી ગણાવતી કે ગાંધીનગરના રસ્તા પર જાય અને પોલીસ એને બેરહેમીથી ઢસડે. ડાંગથી છોકરી આવી છે અને એવા અનેક બોર્ડરના વિસ્તારોથી છોકરાઓ આવ્યા છે જેના માટે આ નોકરી એટલી ઇમ્પોર્ટન્ટ છે કે આંખમાંથી આંસુ આવી જાય છે. આટલી મહેનત કર્યા છતાં પણ એમને નોકરી નથી મળતી. અત્યારે આ ગાડી બી આવી છે, તમે જુઓ, આવી તો કેટલી બધી ગાડીઓ છે જે કાલથી અહીંયા ફરતી જ હોય છે. અત્યારે ગાંધીનગરમાં પોલીસ માત્ર આ વિદ્યાર્થીઓને જ શોધી રહી છે. જ્યાં વિદ્યાર્થી દેખાય ત્યાંથી એને પકડી લો, જ્યાં વિદ્યાર્થી દેખાય ત્યાંથી પકડી લો. પણ મારે પોલીસને કહેવું છે કે આ લોકો જો હવે ડરવાનું તમારાથી બંધ કરી દેશે તો એમનાથી ઘાતક કોઈ નહીં હોય. એક પિક્ચરનો ડાયલોગ છે કે કિસી કો ઇતના ભી મત ડરાઓ કે ડર ખતમ હો જાય. અને પહેલાં જ્યારે 80ની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા હતા, કાલે 1200 હતા અને એ 2000 પણ થશે, 5000 પણ થશે અને લોકોને તમે નહીં રોકી શકો. એમની સાથે સંવાદ કરો, એમની સાથે વાત કરો, એમની માંગણી એટલી સાંભળો. કારણ કે એ કાલે જે છોકરી રડતી હતી એની ચીસો તમે સાંભળો, એના ઉપર તમને દયા નથી આવતી. તમે એને રસ્તા પર ઢસેડી છે, તમને શરમ નથી આવતી?